આ તરફ ભરૂચમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। ભરૂચના ઝઘડિયામાં જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકી લોહી લુહાણ હાલતમાં ઝાડીમાંથી મળી આવી છે। બાળકીને જોતા જ માતાના પગે થળેથી જમીન સરકી ગઈ હતી। બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। પોલીસે નરાધમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો વધુ એકવાર દુષ્કર્મની ઘટના ભરૂચમાંથી પ્રકાશમાં આવી છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં માનવતાને શર્મસાર કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે અને તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ પણ પહોંચાડતા તેને અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યું છે। હવે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જોકે પરિવારજનો ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે। પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધી અને હવસખોર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની